આ જે પ્રજાતિ છે આપણા સિટીમાં અઢળક સંખ્યામાં જોઈએ છે એ રોક પીજન છે. આપણે ચણ નાખવા માંડ્યા, ચાર રસ્તા પર નાખવા માંડ્યા, ફૂટપાથ પર નાખવા માંડ્યા, એટલા માટે એમનો પોતાનો પ્રાકૃતિક આવાસ છોડ્યો એમણે અને હવે એ શહેરમાં ટ્રાન્સફર થયા. શ્વસન કરવાની જે આપણી ક્ષમતા છે એને લગતા 3 મેજર ડિસીઝ કબૂતરની અઘાર અથવા તો પાંખમાંથી ડસ્ટ ઉડે છે એના કારણે થાય છે. ટન્સમાં જે કબૂતરો તમારા ફ્લેટમાં રહે છે, ફ્લેટની આજુબાજુ રહે છે, એ બધાને કારણે હવે આ ડિસીઝનું પ્રમાણ ધીરે ધીરે વધવા માંડ્યું છે અને ફોરેનમાં એના માટે ઘણા બધા લોકો સજાગ થઈને હવે એને જાહેરમાં ફીડ કરવાનું બંધ પણ કર્યું છે. તો આપણે પણ ચેતી જવું જોઈએ કે હવે જાગી જવાનો સમય છે. આ પક્ષીનો પરિચય ગુજરાત અને ભારતમાં ભાગ્યે જ કોઈને આપવાની જરૂર પડે. અહીંના દરેક ગામો, શહેરોમાં માણસ સાથે આ પક્ષી હવે એવું તો ભળી ગયું છે કે તેને હવે માણસથી અલગ પાડીને જોઈ શકાય તેમ નથી. સેવાભાવી લોકો દરરોજ સવાર સાંજ તેને ચણ નાખીને પુણ્ય કમાયાનું આશ્વાસન મેળવે છે. જો કે તેમને ખબર નથી કે તેઓ અજાણતા જ સ્વયંની સાથે કબૂતરની આખી પ્રજાતિને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. શું છે આખો મામલો અને એવું તો શું છે કબૂતર અને માણસ વચ્ચેનું કનેક્શન? ચાલો સમજીએ. જેટલા સાયન્સના અને મેડિકલ સાયન્સના સર્વે થયા છે અને બિંગ એન્વાયરમેન્ટલ ઇકોનોમિક્સ મેં જે વાંચ્યું છે અથવા જે જોયું છે એના પરથી હું ચોક્કસપણે કહી શકું કે રેસ્પિરેટરી ટ્રેક, શ્વસન કરવાની જે આપણી ક્ષમતા છે અને એનો જે ટ્રેક છે, લંગ્સ છે, એને લગતા 3 મેજર ડિસીઝ આ કબૂતરની અઘારને કારણે અથવા તો એમના જે ફફડાટના કારણે જે પાંખમાંથી ડસ્ટ ઉડે છે એના કારણે થાય છે. નિષ્ણાતોના મતે કબૂતરોની ચરક અને તેની પાંખોમાંથી ઉડતા રજકણો માણસને ગંભીર બીમાર પાડી શકે છે. આ દિશામાં જો વધારે સંશોધન કરવામાં આવે તો ચોક્કસ અજાણ્યા રહસ્યો ખુલી શકે છે. જે વ્યક્તિ દરરોજ કબૂતરોના સંપર્કમાં આવે છે અથવા તો જે ઘરોમાં કબૂતરોનો કાયમી વસવાટ હોય છે ત્યાં રહેતા લોકો, ખાસ કરીને વડીલોને કબૂતરોની હગાર અને તેના ફફડાટમાંથી ઉડતી ધૂળ લાંબા ગાળે ઘાતક અસર કરે છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં હવે કબૂતરો કોમ્પ્લેક્સો, એપાર્ટમેન્ટો, મોલમાં મોટી સંખ્યામાં જોવા મળે છે, જેના કારણે તેની હગારથી ફેલાતા રોગોનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. વિદેશોમાં આ બાબતે લોકો સજાગ થયા છે અને તેમણે જાહેરમાં કબૂતરોને ચણ નાખવાનું બંધ કર્યું છે. એટલે આપણે પણ ચેતી જવું જોઈએ અને તેમને ચણ નાખવાનું બંધ કરવું જોઈએ તેવું નિષ્ણાતો માને છે. પણ કોવિડ પછી બધાએ ખરેખર વિચારવું પડે કે તમારી ઇમ્યુનિટી શેનાથી તૂટે છે. તો ટન્સમાં જે કબૂતરો તમારા ફ્લેટમાં રહે છે, ફ્લેટની આજુબાજુ રહે છે, ઓફિસમાં રહે છે, એ બધાને કારણે હવે આ ડિસીઝનું પ્રમાણ ધીરે ધીરે વધવા માંડ્યું છે અને ફોરેનમાં એના માટે ઘણા બધા લોકો સજાગ થઈને હવે એને જાહેરમાં ફીડ કરવાનું બંધ પણ કર્યું છે. તો આપણે પણ ચેતી જવું જોઈએ, કારણ કે આપણે આવકારીને નોતરીને તો બેઠા છીએ, પણ એના થકી જે ડિસીઝ થાય છે એનાથી હજી આપણે થોડા અજ્ઞાનમાં છીએ, પણ હવે જાગી જવાનો સમય છે. સામાન્ય રીતે કબૂતર દૂર સુધી ઉડીને પોતાનો ખોરાક મેળવવાની ટેવ ધરાવતું હતું, પણ માણસે તેમને સરળતાથી ખોરાક આપવાનું શરૂ કરીને તેમની સાથે પોતાને અને સમગ્ર ઇકોસિસ્ટમને પણ નુકસાન પહોંચાડ્યું છે. જો માણસ કબૂતરોને ચણ નાખવા પર નિયંત્રણ રાખે તો ધીરે ધીરે તે પોતાના પ્રાકૃતિક વાતાવરણમાં ફેરવસવાટ માટે તૈયાર થશે. જો કે હાલની પરિસ્થિતિ જોતાં માણસ કબૂતરને ચણ નાખવાનું બંધ કરે તેવી શક્યતા દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નથી. ત્યારે તેના જે પણ પરિણામો આવે તે માણસે ભોગવવા રહ્યા. કેમેરામેન મિહિર ચૌહાણ સાથે નરેશ મકવાણા, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.